નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને કસાઈવાડ ખાતે કતલ કરવાના ઈરાદે કદીર અલ્લા રખા ખુરેશી અને શાહિદ રશીદ ખુરેશીએ 3 વ્હીલ ટેમ્પામાં કતલ કરવાના ઈરાદે ગૌવંશને બાંધી રાખ્યો હોવાની માહિતી મળી હતી. જે આધારે કસાઈવાડમાં પોલીસ રેડ કરતા ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાય મળી આવી હતી અને પોલીસે સ્થળ પરથી અતીક અહેમદ ખુરેશીની ધરપકડ કરી હતી. જ્યારે કાદિર અલ્લા રખા ખુરેશી, શાહિદ રશીદ ખુરેશી અને સલીમ ડગમ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી 40,000નો 3 વ્હીલ ટેમ્પો અને 10,000ની એક ગાય તેમજ 10,000નો એક મોબાઈલ મળી કુલ 60,000નો મુદ્દામાલ કબજે કરી ક્રૂરતાપૂર્વક બાંધેલી રાખેલી ગાયને મુક્ત કરાવી ગૌશાળા ખાતે મોકલી આપી હતી. પોલીસે 3 ઈસમને વોન્ટેડ જાહેર કરી ત્રણેયને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.